વડોદરાની ઐતિહાસિક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસને સંપૂર્ણપણે ફાયરપ્રૂફ બનાવવા માટે સત્તાધીશો દ્વારા 27 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ફાયર સિસ્ટમ બેસાડવાની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ અને હોસ્ટેલ સહિત કુલ 101 ઇમારતોને ફાયર સેફટીથી સજ્જ કરવામાં આવશે. હાલમાં પ્રથમ તબક્કામાં 7 ફેકલ્ટીની 35 ઇમારતો તેમજ 12 બોયઝ અને 4 ગર્લ્સ હોસ્ટેલમાં સાધનોના ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આગ જેવી આકસ્મિક દુર્ઘટનાને પહોંચી વળવા માટે કેમ્પસમાં અલગ અલગ જગ્યાએ કુલ 22 પાણીના સંપ બનાવવામાં આવશે, જેની ક્ષમતા 50,000 થી લઈ 2 લાખ લીટર સુધીની હશે. ખાસ કરીને ડોનર્સ પ્લાઝા પરિસરમાં સૌથી મોટો 2 લાખ લીટરનો સંપ તૈયાર કરાશે. દરેક ઇમારત હાઇડ્રન્ટ, સ્મોક ડિટેક્ટર, સ્પ્રિંકલ્સ અને સેન્સર આધારિત એલાર્મ સિસ્ટમથી સજ્જ હશે. સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે 24 કલાક દેખરેખ રાખવા એક ખાસ પેનલ રૂમ પણ બનાવવામાં આવશે. એટલું જ નહીં, સિસ્ટમ સંપૂર્ણ કાર્યરત થયા બાદ દર 6 મહિને મોક ડ્રીલ અને તાલીમનું આયોજન પણ કરાશે, જેથી સ્ટાફ અને વિદ્યાર્થીઓ કટોકટીના સમયે સજ્જ રહી શકે.